આજે છે તારીખ 9 ઓગસ્ટ અને 2026 સાલ રવિવારનો ખાસ આજનો પ્રશ્ન છે જે અત્યારે ઉત્પત્તિમાંથી બાઇબલ અભ્યાસ ચાલે છે, પરંતુ રવિવારે ખાસ સવાલ પૂછવામાં આવે છે. અને આજનો સવાલ એવો છે: માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જડ જગામાં દિશામો શોધતો ફરે છે, પણ નથી પામતો. ત્યારે તે કહે છે, જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત તે તેને જુએ છે. પછી જઈને પોતા કરતાં ભૂંડા બીજા 7 આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ભૂંડી થાય છે, તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે. માથી 12:43-45. અશુદ્ધ આત્મા એટલે ભૂત પ્રેત. તે માણસમાં આવે ક્યારેક અને જાય ક્યારેક. એ જાય ત્યારે ઉજ્જડ જગામાં જ કેમ દિશામાં શોધે છે? એ જો પાછો આવે તો ઘર ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત કેમ દેખાય છે? ખાલી ઘર, વાળેલું ઘર અને વ્યવસ્થિત ઘર એટલે શું? એ ભૂત પ્રેત પોતાનાથી ભૂંડા બીજા 7 આત્મા કેમ બોલાવે છે? એ માણસની પહેલાં પરિસ્થિતિ કેવી હતી અને છેલ્લે કેવી થઈ જાય છે? એવી પરિસ્થિતિ આ દુષ્ટ પેઢીની થશે. એ દુષ્ટ પેઢી કઈ? તો આ એક સવાલ હતો. અને સૌથી પહેલાં તો હું તમને એ કહી દઉં કે આજના ભણેલા ગણેલા લોકો, અને એમાં ખાસ ખ્રિસ્તી લોકો, એ લોકો પોતાને બહુ મોડર્ન માનતા હોય. એટલે મોટાભાગના લોકો તો એવું સમજે છે કે ભૂત પ્રેત કશું છે જ નહીં. મેં તો આ પાસ્ટરને પણ જોયા છે. એકવાર એક પાસ્ટરની પાસે લોકો ગયા કે ભાઈ ચલો ને જલ્દી, કે મારા ભાઈને કે મારી બહેનને વળગેલું છે, તમે ચલો ને. તો કે હું તો માનતો જ નથી આમાં. એક તો બાઇબલ કોલેજ હતી, અને એ બાઇબલ કોલેજ આણંદ જિલ્લાની અંદર એક ગામની અંદર બનેલી છે. અને ત્યાં એક છોકરાને વળગી ગયેલું હતું. અને હું ત્યાં ગયો. એટલે મારે તો ખાલી છોકરાને લેવા જવાનું હતું. મને ખાલી એટલું ખબર મળેલી કે બીમાર છે. અને છોકરાના મમ્મી પપ્પા સુરત રહેતા હતા. એટલે મને કીધું કે અમે સુરતથી આવ્યા, તો તમે વડોદરા છો તો તમે એમને લઈને આવો. અમે તમારા ઘરે આવે તો ત્યાંથી અમારા છોકરાને લઈને અમે જતા રહીશું. અમારો ઘણો બધો સમય બચી જશે, આટલી મદદ કરો સારું. એવું સરસ. તો હું ગયો ત્યાં આગળ. હું ગયો અને મેં એ લોકોને કીધું કે હા અમે એની રજા લઈ જ રાખેલી છે. એમના પપ્પાનો ફોન આવી ગયેલો છે, છોકરો આવે જ છે. અને છોકરો આવ્યો, એને મેં જોયો તો મને ખબર પડી ગઈ કે આની અંદર તો દુષ્ટાત્મા છે. એટલે મેં એ લોકોને કીધું, ત્યાં ટીચરો અને પ્રિન્સિપાલને, મેં કહ્યું આ છોકરાનો દુષ્ટાત્મા છે. તો મેં કહ્યું ચલો ને આપણે પ્રાર્થના કરીએ. તો એ લોકો કહે અમે તો દુષ્ટાત્મામાં નહીં માનતા કે છે. અને મેં કહ્યું બાઇબલમાં લખ્યું તમે દુષ્ટાત્મામાં નહીં માનતા? તો કે ના, નહીં માનતા કે છે. મેં સારું, હું તમને દેખાડું. મેં છોકરાના માથા પર હાથ મૂક્યો અને દુષ્ટાત્માને ધમકાયો. અને જેવો દુષ્ટાત્માને ધમકાવ્યો એટલે છોકરો પડી ગયો. અને પછી જોરથી હસવા લાગ્યો, હા 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 એમ કર્યું. મેં કહું આ શું છે? મેં કહું આ શું કોઈ બીમારી છે? તો આપણે કે અમે તો નહીં માનતા, અમે તો નહીં માનતા. બોલો. તો આજે કેટલા બધા લોકો એવા છે કે જે લોકો ભણેલા ગણેલા સમજે છે પોતાની જાતને, અને ભૂત પ્રેતમાં માનતા નથી. પણ હું તમને કહું છું કે પ્રભુ ઈસુએ ભૂત પ્રેતો કાઢેલા હતા. અને જે લોકો નથી માનતા ને ભૂત પ્રેતોમાં, તો ભૂત પ્રેતો નથી એવું મનાવનાર પણ આ ભૂત જ છે. એ લોકોમાં ખરેખર ભૂતળું સમાયેલું છે. જો નથી માનતા તો નહીં મનાવનાર પણ ભૂત જ છે. તમે બાઇબલની અંદર જો ખ્રિસ્ત વિરોધીનો આત્મા એવું લખેલું છે, વેર કરાવનારા આત્મા લખેલું છે, જૂઠું બોલનારા આત્મા લખેલું છે, ઢગલો બધા આત્માઓ છે. હા, એટલે દરેક પેલા ગાંડાગીરી કરે છે એ જ ભૂત વળગેલા છે એવું નહીં. શાંતિથી બેઠેલો વ્યક્તિ પણ ભૂત વળગેલો હોઈ શકે. ભલે આમ તેમ નહીં બોલનાર વ્યક્તિ પણ ભૂત વળગેલો હોઈ શકે. એટલે સૌથી પહેલાં તમારે આ માનવાની જરૂર છે કે ભૂત પ્રેત છે. જો તમે ના માનો તો પછી તમને આ બાબત કશી સમજ નહીં પડે, કારણ કે ભૂતનું અંદર બેઠેલું છે. એટલે પછી તમને ઈશ્વરનું વચન નહીં માનવા દે. હવે શું કહે છે? પ્રશ્ન શું છે કે અશુદ્ધ આત્મા એટલે ભૂત પ્રેત, તે માણસમાં આવે ક્યારેક અને જાય ક્યારેક. બહુ ધ્યાનથી સમજજો કે સ્ત્રી એટલે કે હવા, પણ એનું નામ પાછળથી હવા પાડેલું, પાપ આવ્યા પછી. પણ એ સ્ત્રી શેતાન સાથે વાતો કરે છે. તો પેલો શેતાન શું કહે છે ખબર? તમને ઈશ્વરે બધા ફળ ખાવાની મના કરે છે કે ના ભાઈ અમે તો બધા ફળ ખાઈ શકીએ છીએ, અમે ખાલી આ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ છે એનું ફળ નથી ખાઈ શકતા. તો કેમ નથી ખાઈ શકતા? તો ઈશ્વર ના પાડે છે તમે ખાશો કળશો તે દિવસે મરશો જ મરશો કરીને. તો કે ના તમે ખાશો તો તમે દેવ જેવા બની જશો, ભલું ભૂંડું જ્ઞાન તમારી અંદર આવી જશે, તમે દેવ જેવા થઈ જશો. એટલે દેવ તમને ના પાડે. જો વાત ક્યારે થાય
કે બે વ્યક્તિ આમને સામને હોય ને ત્યારે. તો એનો મતલબ શેતાન એ હવાની સામે છે. હવે શું થયું કે એણે તો ફળ ખાધું અને પેલા આદમને પણ ખવડાવી દીધું. એના પછી શું થયું ખબર કે પ્રભુ આવ્યા અને પ્રભુને તારે 2 જણ સંતાઈ ગયેલા હતા. અંજીરના પાનાના આચ્છાદન બનાવેલા હતા ખરા, પણ એનાથી શું થવાનું? 2 જણ સંતાઈ ગયેલા હતા. તો પ્રભુ શું કહે છે, આદમ કઈ છે તું? કહે છે દેખાતો નહીં. કહે છે આદમ કહે છે પ્રભુ સંતાઈ ગયો છું. તો કેમ? તો હું નાગો હતો. કે તને કોણે કીધું તું નાગો છે? કે પેલું ફળ ખાવાનું મેં તને મના કરે તે ખાધું છે શું? પ્રભુને બધું ખબર હતી, પણ પ્રભુ પૂછે છે. અને ત્યારે આદમના જે શબ્દો હતા ને, તે જે સ્ત્રી મને આપીને તેણે મને ખવડાવી અને મેં ખાધું. પ્રભુ સ્ત્રીને પૂછ્યું, સ્ત્રી તે ફળ ખાધું? તો કે પેલા સાપે મને ભરમાઈ. એટલે બંને શું કર્યું? દોષ ઈશ્વર પર નાખ્યો. જો આદમ ખરેખર દોષ એ સ્ત્રી પર નથી નાખતો અને સ્ત્રી એ દોષ સાપ પર નથી નાખતી, પ્રભુ પર નાખે. તે બનાવ્યું ત્યારે આવું થયું ને, તે સાપને બનાવ્યો તો આવું થયું ને, તે સ્ત્રી બનાવી તો આવું થયું ને. તો દોષ લગાવ્યો. અને દોષ લગાવવાનું કામ કોનું છે? પ્રકટીકરણ 12મો અધ્યાય 10મી કલમ. શૈતાન એ ઘરડો સર્પ જે દુષ્ટાત્મા છે, જે ભમાવનાર છે, જે મારા ભાઈઓ પર દોષ લગાવવાનું કામ કરે છે. દોષ લગાવવાનું કામ કોનું છે? શૈતાનનું. અત્યાર સુધી આ હવાની સાથે પેલો વાત કરતો હતો, હવે અંદર આવી ગયેલો હતો. અને હવે તો આદમની અંદર પણ આવી ગયેલો હતો, કારણ કે એણે પણ પાપ કર્યો હતો. તો પાપ જે છે ને એ દુષ્ટાત્માને અંદર પ્રવેશ કરવાનો દરવાજો છે. માણસમાં પાપ આવે ને એટલે શૈતાન, દુષ્ટાત્મા, ભૂત પ્રેત એની અંદર ઘૂસી શકે. જાય ક્યારેક તો પાપ જવું જોઈએ. તો જો બાઇબલની અંદર ક્યારેક ક્યારેક દુષ્ટાત્માઓ નીકળ્યા, જેને સેના વળગી હતી, તો પ્રભુ ઈસુ આવ્યા અને પ્રભુ ઈસુએ સેનાને આજ્ઞા કરી, ચાલ નીકળેથી. એટલે નીકળી ગયો. એટલે નીકાળવા માટે છે ને પ્રભુ ઈસુનું સામર્થ્ય જોઈએ, પ્રભુ ઈસુનો આત્મા જોઈએ, પ્રભુ ઈસુનું નામ જોઈએ. તમે ગમે એટલું બૂમ પાડે ને, ચાલો હું કહું છું નીકાળે, નહીં નીકળે. પણ તમારી પાસે અધિકાર હોય, તમે એ પ્રમાણે ચાલતા હોય, પછી તમે પ્રભુ ઈસુનું નામ થઈને આજ્ઞા કરો ને, એટલે નીકળી જાય. તો દુષ્ટાત્મા ક્યારે નીકળે? જ્યારે કોઈક અભિષિક્ત માણસ કાં તો પછી જેની પાસે ભૂત નીકાળવાનું વરદાન છે એવો વ્યક્તિ એ પ્રભુ ઈસુના નામે જે તે દુષ્ટાત્માને આજ્ઞા કરે તો નીકળી જાય. શું થયું? દુષ્ટાત્મા નીકળી ગયો. દુષ્ટાત્મા નીકળી ગયો એટલે એનું શરીર, એનું હૃદય કેવું થયું? કોમળ થઈ ગયું, સારું થઈ ગયું, શુદ્ધ થઈ ગયું. કે અશુદ્ધતા જતી રહી એટલે શુદ્ધતા આવી. હવે શૈતાન તો બધું બગાડી નાખેલું હોય, ત્યાં નિંદા લઈ આવ્યા હોય, ચોરી લઈ આવ્યા હોય, વ્યભિચાર લઈ આવેલો હોય, હત્યા લઈ આવેલો, આ બધું નીકળી ગયું. દુષ્ટાત્માઓ નીકળી ગયા એટલે કેવું થઈ જાય? સરસ થઈ જાય. એટલે કે આ હૃદય છે ને આપણું ઘર છે. કોનું? તો ઈશ્વરનું પણ આ શૈતાનનું પણ. તમે કોને વસાવો છે તમારા પર આધાર છે. હવે શૈતાન તો કેવું કરી નાખે? ગંદુ કરી નાખે. પણ નીકળી જાય તો ઘર કેવું થઈ જાય? સાફ સુથરું થઈ જાય. પેલાની ઈશ્વરની વાત ખબર પડે, મને તો ઈશ્વર છુટકારો આપ્યો, મારી પરિસ્થિતિ આવી હતી, મને દેવે આમાંથી શુદ્ધ કર્યો, મને બહાર કાઢ્યો. એટલે આ ઘર કેવું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું. પાણી નથી એટલે ઈશ્વરનું વચન નથી, ઈશ્વરનો આત્મા નથી. કારણ કે પ્રભુ સમૃદ્ધિને શું કીધું? જો તું મને ઓળખતી હોત, તું મારી પાસે માગત, હું તને જીવતું પાણી આપત, જીવન જળ આપત. ઈશ્વરનું વચન છે ને પવિત્ર આત્મા છે. એટલે જેની અંદર પાણી ના હોય, એટલે કે ઈશ્વરનો આત્મા ના હોય અને વચન ના હોય, એમાં પેલો જવાનો પ્રયત્ન કરે છે. પણ તમે જુઓ, તમે જે ઘરમાં બહુ રહેલા હોય ને, તમને એ જગ્યા છોડવાનું મન ના થાય. આને પણ જગ્યા છોડવાનું મન નહીં થતું. બીજું ઘર મળી જાય છે ને, પણ આગળ નહીં યાર, ક્યારે સેટ થઈશું, છોડો ને. પેલું સરસ હતું ફેસિલિટીવાળું, એટલે એને ફરી પાછું એ જગ્યા પર આવવાનું મન થાય છે. હવે જ્યારે ફરી પાછો આવે છે ત્યારે ઘર કેવું જોવા મળે છે? વાળેલું, જોડેલું, વ્યવસ્થિત. પણ પાછું કેવું છે? ખાલી છે. આ માણસે છુટકારો મળ્યો તો માણસ ઈશ્વરને પણ પોતાની અંદર બોલાવો છે ને, પ્રભુ તમે મને છુટકારો આપ્યો, તમે મારી અંદર આવો, પવિત્ર આત્મા તમે મારી અંદર રહો. એમને ના બેસાડવા જોઈએ. પણ માણસ પવિત્ર આત્માને બોલાવતો નથી, ઈશ્વરના વચન પ્રમાણે ચાલતો નથી. એટલે ઘર સારું વ્યવસ્થિત તો થઈ ગયું, સાફ સુથરું થઈ ગયું, પરંતુ એને સાચવનાર કોઈ નથી. એટલે પેલો દુષ્ટાત્મા જો આ ઘર તો ખાલી જ છે, હજુ અજાણે તો ઈશ્વરે નથી બોલાયા, તો ચલો ફરી પાછોનો કબજો લઈ લે. ફરી પાછી બીક, હાર પેલો સેવક આવશે તો, ફરી પાછું મને મારીને ભગાવશે તો, એટલે બીક લાગે છે. ના 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 ના. પણ
ગમે છે તો આ જ ઘર, એટલે શું કરવાનું, પોતાના કરતાં બીજા ભૂંડા આત્માનું શું છે, હવે ચલો ને આપણે ત્યાં રહે, ખાલી છે, જગ્યા મસ્ત છે, હું રહેલો છું, 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ રહેલો છું, ચલો આપણે જીવે ત્યાં રહીશું. હવે શું થઈ જાય, પહેલાં 1 હતો એની પરિસ્થિતિ ખરાબ હતી, અને હવે બીજા 7 આવ્યા એટલે ટોટલ 8 થયા. 8 દુષ્ટાત્માઓ જેની અંદર આવી જાય તો એની પરિસ્થિતિ કેવી થાય, પહેલાં એક એને બીક લાગે છે, ના 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 ના, પણ ગમે છે તો આ જ ઘર, એટલે શું કરવાનું, પોતાના કરતાં બીજા ભૂંડા આત્માનું શું છે, હવે ચલો ને આપણે ત્યાં રહે, ખાલી છે, જગ્યા મસ્ત છે, હું રહેલો છું, 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ રહેલો છું, ચલો આપણે જીવે ત્યાં રહીશું. હવે શું થઈ જાય, પહેલાં 1 હતો એની પરિસ્થિતિ ખરાબ હતી, અને હવે બીજા 7 આવ્યા એટલે ટોટલ 8 થયા. 8 દુષ્ટાત્માઓ જેની અંદર આવી જાય તો એની પરિસ્થિતિ કેવી થાય, પહેલાં એક જ દુષ્ટાત્મા હતો, એના કરતાં તો ભૂંડી જ થાય ને. મેં બહુ લોકોને જોયા છે આવા, કારણ કે ઈશ્વરે મારો આ ભૂત પ્રેતો કાળવામાં બહુ ઉપયોગ કર્યો છે. અને જો એ લોકો પછી ઈશ્વરને જીવન નથી સોંપતા ને, તો પછી તો ઢગલો આત્મા આવી જાય છે, અને પછી શું થાય છે ખબર છે, એ ફરી બોલાય જ નહીં શકતા પ્રાર્થના માટે. એક છોકરો હતો 26 વર્ષથી એનામાં દુષ્ટાત્મા, મુંબઈથી આવેલો વડોદરામાં. એ લોકો અન્ય જાતિના હતા, પણ એ છોકરાનો મામો એ ખ્રિસ્તી હતો. એ લોકોએ મને બોલાવ્યા પ્રાર્થના માટે, અમે લોકો ગયા. મને આજે બી યાદ છે, એ દિવસે 1 જાન્યુઆરીથી લોકો 9 વર્ષ ઉજવતા હતા અને અમે ત્યાં પ્રાર્થનામાં બેઠેલા હતા. આરાધના થઈ, પ્રાર્થનાઓ થઈ, દુષ્ટાત્માનો હુકમ કરવામાં આવ્યો, ઘર સરસ થયું, વાળેલું જોડેલું. ઈશ્વરને સ્થાન ના આપ્યું. અત્યારે છોકરો જબરદસ્ત પીડાય છે, એની મા મરી ગઈ ટેન્શનમાં, પણ એ લોકોએ મારો જ નકાર કર્યો. મને કહે તમારે મારા ઘરે નહીં આવો, મારો ભાઈ પાસ્ટર છે, અમે તો મારા ભાઈને બોલાવીશું. બોલાવો ભાઈને, બોલાવો, તમારે જેને બોલાવે એને બોલાવો. પણ ઘર વાળેલું જોડેલું થયું, પરંતુ ઈશ્વરનું સ્થાન ના આવ્યું, એમને બોલાવ્યા નહીં, અને એ માણસની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. આજે પાગલખાનાની અંદર જીવે છે. કેવી હાલત, એ માણસની છેલ્લી અવસ્થા બદલાઈ જાય છે. તો પ્રભુ શું કહે છે, આ દુષ્ટ પેઢીને આવું થશે કે છે. આ દુષ્ટ પેઢી એટલે કઈ, તો શું કહે કે જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે કહે છે, એટલે જ્યારે ઈશ્વર આવશે ને ત્યારે જે પેઢી હશે ને એ પેઢી ખરાબ, એની હાલત એવી જ થશે. જો ઈશ્વરને સ્થાન નહીં આપ્યું હોય ને તો. એટલે એ લોકો જીવતા હશે સારી રીતે, પૈસાવાળા હશે, ગમે તે હશે, પણ પ્રભુ ઈસુ આવશે ને ત્યારે લોકોની પરિસ્થિતિ બહુ બદલાઈ જશે. એ લોકો નર્કમાં, એટલે કે દુષ્ટ પેઢીને નર્કમાં, એટલે કે પહેલાં કરતાં એ લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ જશે. અને માટે આપણે ઈશ્વરને સ્થાન આપીએ, આપણા ઘરને ઈશ્વરના આત્માથી ભરેલું રાખીએ, કે જેથી કરીને આપણે બચી શકીએ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.